વરસાદ ઓછો રહી ગયો છે છતાં હજી પાણી ભરાયેલા છે શહેરમાં. પાણીનો નિકાલ નથી થતો. પાણીનો નિકાલ નથી કોઈ બી બાજુથી. અહીંયા અલીગઢ રોડ ઉપર બાપા સીતારામ બાજુની કોઈ જગ્યાએ હજી સુધી પાણીનો નિકાલ નહીં થયો. આગળ નાળાને એવું ખોલ્યું છે પણ ધીમી ગતિએ પાણી જાય છે. શું તકલીફ શું પડે છે? કયા સાધનોમાં જવું પડે છે? અમારે ટ્રેક્ટરમાં આવું જવું પડે છે. ઘર વકરી લેવા બધું લેવા ટ્રેક્ટરોમાં આવી જાય કરવાનું આવે એમ. કોઈ રેસ્ક્યુ કર્યા છે કે કોઈ? હા, એ તો અમે આ ચાલતા જ આવીએ છીએ જઈએ છીએ. જે ફસાણા હોય એમને અમે લોકો કાઢીએ છીએ. અમારાથી બનતી કોશિશ કરીએ. સામાજિક અમે તો નોર્મલ માણસ છીએ. અમારાથી બનતું અમે લોકો કોશિશ કરતા હોય. અમે આમ જતા આવતા હોય તો જે ફસાણું હોય એમને અમે કાઢતા હોય. તાલુકામાં વરસાદ બહુ પડ્યો છે. 19 ઇંચ વરસાદ પડ્યો છે. પાણીની બહુ હાલાકી પડે છે. સાધનવાળાને બહુ તકલીફ પડે છે. એટલા માટે તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. વરસાદ રહી ગયો છે? વરસાદ રહી ગયો છે તોય હજુ 3 દાડા થયા તોય વરસાદમાં પાણી કોઈ ઘટાડો થયો નથી. એટલે નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે કોઈ સહાય કોઈ રસ્તાનો નિકાલ કરે પાણીનો. એ બદલ અમે વિનંતી કરી. અમદાવાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ ખાબક્યા બાદ ચોથા દિવસની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે ચોથા દિવસે વરસાદ વિરામ પામી ચૂક્યો છે. છતાં પણ વિરમગામ શહેરના અનેક એવા વિસ્તારો છે કે અમે જ્યાં છીએ અત્યારે વિરમગામ માંડલ હાઈવે પર ત્યાં કેર સમાળા પાણી છે અને લોકોને અત્યારે હાલને કંઈ સામનો કરવો પડી રહ્યો છે. છતાં વિરમગામ શહેરના હજી જૂની મિલની ચાલી ગણો, ઉજીની ચાલી ગણો સહિતના જે રહેણાંક વિસ્તાર છે તેમાં પણ હજી પાણી ભરાયેલા છે. ચોથો દિવસ છે, વરસાદ રહી ગયો છે. 18 ઇંચથી વધુ વરસાદ જે છે તે છેલ્લા 3 દિવસમાં ખાબક્યો છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે અને ઠેર ઠેર જગ્યાઓએ હજુ પાણી ભરાયેલા છે. પાણીના નિકાલ માટે વહીવટીતંત્ર દ્વારા અનેક જગ્યાએ રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે, ગેરકાયદેસર દબાણો પણ તોડી નાખવામાં આવ્યા છે. છતાં પણ હજી જે પાણી છે તે હજી યથાવત છે અને જેના કારણે અત્યારે વિરમગામથી લઈને અનેક જગ્યાઓ પર જે પાણી છે, જે ઢીચણ સમાળા પાણી ભરાવાને લઈને અત્યારે આપ જોઈ શકો છો કે રાહદારીઓ છે અને મોટાભાગના જે ટ્રેક્ટરના સાધનોનો ઉપયોગ કરીને અત્યારે લોકોને અવરજવર કરવાની અત્યારે ફરજ પડી રહી છે અને જેના કારણે હજુ પણ વરસાદના વિરામ બાદ પણ હજી લોકોને સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિકોની એવી માંગ છે કે હવે તંત્ર, વહીવટીતંત્ર સફાળું જાગે અને આ પાણીનો યોગ્ય નિકાલ કરે. પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ.
હેલો હેલો ચા પાણી તો ઘરે ફોન નહીં અવાજ આવતો હેલો તો અવાજ નહીં આવતો હા ચાલો પરમદાર કે રોલ નંબર અલી તો હું બોલું તો તમે અલા કે હું બોલું તો કે રોલ નંબર